તો જ્યારે આપણે મંત્ર કરીએ છીએ ત્યારે કઈ દુનિયાની વાત ચાલે છે, એ મંત્ર કઈ દુનિયાની વાત કરે છે? એટલે એક આપણે ગણીએ એક ઇન્દ્રિયગત દુનિયા, જે ઇન્દ્રિયની સામે છે, જે જીવન ઘટનાના રૂપે આપણી સામે આવે છે, અને એક ઇન્દ્રિયતીત દુનિયા જે આપણી સાયકિક નેચર છે. So, two worlds, the world sensual, which is in front of the senses, and the one which is our psychic nature inside. એટલે આ બે દુનિયાની અંદર આપણે સાથે જીવીએ છીએ. હું તમને જોઉં છું, એની સાથે અંદર કંઈક થાય છે કે આ મને ગમે છે, નથી ગમતું, મિત્ર છે, મિત્ર નથી, આ છે, તે છે, રિએક્શન્સ. તો જ્યારે આપણે મંત્ર કરીએ છીએ ત્યારે એ મંત્રને કઈ દુનિયા સાથે નિસ્બત છે? The mantra is pointing at, relating to which world? The world in front of the senses or the world beyond the senses? Beyond the senses. એટલે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આ મંત્રથી મને સમૃદ્ધિ આવી, ને આ મંત્રથી મારા પ્રોબ્લેમ દૂર થયા, અને આ મંત્રથી આ, ઇટ હેઝ નો મિનિંગ એટ ઓલ. એ જો અધ્યાત્મ મંત્ર હોય તો, અનલેસ કે આપણે એવા કોઈ માતૃકાઓનો ઉપયોગ કરતા હોય જેની અંદર કોઈક આપણને બહારની દુનિયાની સિદ્ધિ મેળવવી છે. જેમ કે ગાયત્રી મંત્ર, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધી એક્સટર્નલ વર્લ્ડ. બીજું, એનું એક જ લક્ષ્ય છે ગાયત્રીનો, ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ ડિઝોલ્વ ઇન ટુ ધ સુપ્રીમ ટ્રુથ. એટલે એ યાત્રાની આડે કંઈ પણ આવશે તો આ મંત્રથી નીકળી જશે. આ જરાક ગંભીર. મારા જો મિત્ર નડતા હોય તો જેમ હું ગાયત્રી કરતો જઈશ તો મિત્ર બદલાઈ જશે, જીવનના પ્રસંગો બદલાઈ જશે. મારી પાસે બેંકમાં જો પૈસા હોય અને એ પૈસા મને એ સત્ય સુધી જવામાં નડતર રૂપ હોય તો ગાયત્રી કરતા કરતા એ પૈસા પણ ચાલ્યા જશે. તો આ જે મંત્ર છે ગાયત્રી, એ ટોટલ સ્પિરિચ્યુઅલ મંત્ર છે. એને બહારની સમૃદ્ધિ કે સુખ કે દુઃખની સાથે સેજ પણ મતલબ નથી. બીજું, કારણ કે એની અંદર માતૃકાઓથી ભરેલું છે, એ મંત્રને અમુક રીતમાં જ બોલવું પડે. એટલે ફિલ્મના સોંગની જેમ ગવાય જેટોમાં ને કેસેટોમાં આવે છે, એમાં માતૃકાઓનું મર્ડર થઈ જાય છે. હવે ગાયત્રી આપણી માં, એને જો દેવીના રૂપે પૂછશું તો એની સાથે ઘણા બધા નિયમો આવશે, પણ એને માના રૂપમાં આપણે જોશું તો કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. નાયા કે ન નાયા, ખાધું છે કે નથી ખાધું, કારણ કે મા અને દીકરાનો સંબંધ એવો છે કે માને સેજ પણ પડી નથી કે દીકરો નાયો છે કે નથી નાયો, ગલે લગાડી લે છે. પણ ગાયત્રીને જો દેવીના રૂપે કોઈક શક્તિ, આપણને કોઈક ઉપલબ્ધિ જોઈએ છે, કોઈક સિદ્ધિ મેળવવી છે, તો પછી એના બધા નિયમો આવશે. હવે એ જે માં છે એના ગર્ભમાંથી હર ક્ષણે ત્રણેય લોકની ઉત્પત્તિ થઈ રહી છે. આપણને એમ લાગે છે કે બહારની દુનિયા સ્ટેટિક છે, કે બધું બની ગયું છે, કારણ કે સાયન્સ કહે છે કે બિગ બેંગ થઈ ગયું છે અને એવરીથિંગ ઇઝ એક્સપેન્ડિંગ. બટ
Shastra says that everything is being born every moment. Every moment it is being born. એટલે આ જે ત્રણેય લોકની ઉત્પત્તિ, all the three worlds are being born every moment and they are being born from the mother's womb. એટલે એ જે ક્રિએશનની પ્રોસેસ છે, the process of creation, સર્જનની જે આખી લીલા છે, એને ગાયત્રી કહેવામાં આવે છે. જનલોક, to create, to give birth to, right? જનલોક. ગ એટલે ગતિ, ગતિ. ય એટલે ગતિને રોકવું, યમ. અને ત્રી કોણ જીતશે? ગતિ જીતશે કે રોકવાનું જીતશે? ગ એટલે રજસ, ય એટલે તમસ, અને ત્રી એટલે કાં તો રજસ જીતશે કાં તો તમસ જીતશે, એને સત્વ કહેવાય. આ દુનિયાનો બેઝિક લો છે યમ. પેન્ડ્યુલમ આમથી આમ જાય છે પણ એ ફરે છે, એને યમ કહેવાય છે. યમ એટલે ટુ રેઝિસ્ટ, રોકવું. So that law which turns the pendulum, that law which turns winter into summer. કોઈ પણ વસ્તુ આ દુનિયામાં એક ધારી ટકતી નથી, કારણ કે યમનો નિયમ છે, રોકવાનો નિયમ છે. એટલે હું કહું કે એક ધારું જ મને સુખ જોઈએ તો એ શક્ય નથી. એક ધારું જ મારા બિઝનેસમાં પ્રોફિટ થાય તો એ શક્ય નથી, કારણ કે યમનો નિયમ છે. ગ એટલે એફરન્ટ, ય એટલે ઇફરન્ટ, અને ત્રી એટલે બિયોન્ડ. જે જીવનના એ એફરન્ટ ઇમ્પલ્સિસ તરીકે અંદર આવે છે. લાઈફ કમ્સ ઇન થ્રુ ધ ફાઇવ સેન્સીસ એઝ એફરન્ટ ઇમ્પલ્સિસ. તમે કંઈક બોલો છો અને મને માઠું લાગે છે. હવે એ જે અંદર આવ્યું એને એફરન્ટ ઇમ્પલ્સ કહીએ, અને મને માઠું લાગ્યું ઇફરન્ટ ઇમ્પલ્સ. You say something, I feel bad. You say something afferent, I feel bad, efferent. Now, can I change the circuit? આ સર્કિટને હું બદલાવી શકું છું? જે મારી અંદર જે રિએક્શનની સર્કિટ છે, કે જીવનના હર પ્રસંગે હું રિએક્ટ જ કરું છું, એ સર્કિટ હું બદલાવી શકું છું? તો યોગની અંદર આપણે જોયું કે બે ચક્ર છે, મણિપુર, કુંડલી. મણિપુર, કુંડલી. હવે જે બહારથી અત્યારે આપણને ઇમ્પલ્સિસ આવે છે હરેક પ્રસંગના, જીવનના, એ ડાયરેક્ટલી મણિપુરને અડવા આવે છે. એટલે મણિપુરને જેવું અડે છે એટલે અંદરથી રિએક્શન ઉત્પન્ન થાય છે. હવે આ જે બ્રેનની અંદર જે પાથવે છે, જે બહારથી મણિપુર તરફ લઈ જાય છે, એ પાથવે છે. આઈ વોન્ટ ટુ ચેન્જ ધીસ પાથવે. એટલે એ પાથવેને હું જો બદલાવીને મણિપુરની બદલે કુંડલીમાં લઈ જાઉં, તો કુંડલીની અંદર પોઝ આવશે, રિએક્શન નહીં આવે.
રિએક્શન નહીં આવે તો ત્રીનો જન્મ, ધ થર્ડ નો જન્મ થશે. ગાય ત્રી. But there is this every action has a reaction. So action which is a reaction to right wrong person is that law is wrong. So there is an opposite reaction, which I am pausing. I am pausing. No, the reaction has been paused. I am giving it an extra apparent impulse. Action I normally it is there is a reaction immediate. આ બહારથી અંદર આવ્યું, રાઈટ? અંદરથી રિએક્શન આવે છે એટલે આ એફરન્ટ થયું, આ એફરન્ટ થયું, હા, રાઈટ? હવે એ રિએક્શનને હું નવો ઇમ્પલ્સ આપું છું એટલે I treat this reaction as an afferent impulse and I give a new efferent impulse which I call pause. I am bypassing the Manipur and going to the Kundli Chakra. Kundli Chakra ની અંદર સંવેદના છે, મણિપુર ચક્રની અંદર એક્સાઇટમેન્ટ છે, ઉત્તેજના છે. એટલે જીવનમાંથી હવે ઉત્તેજના બાયપાસ થતી જાય છે. એટલે રિએક્શન તો કર્યું પણ વિથ અ પોઝ, એટલે વિથ કોન્શિયસનેસ, અને ઓલું મિકેનિકલ હતું, મિકેનિક. એટલે બહુ ગહેરી વાત છે. ઓલ એવરીથિંગ હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. થોડીક એની ગહેરાઈમાં આપણે જોશું વોટ ઇટ મીન્સ. તો આ મંત્ર ખાલી બોલવાનું મંત્ર નથી, એ જીવવાનું મંત્ર છે. હવે આ શબ્દ જે છે ગાય, કારણ કે ગતિ એટલે એ સાધકની યાત્રાનો શબ્દ છે. જે સાધક જે યાત્રા કરે છે, ધ પિલગ્રીમ, ધ પાથવે, ધ પ્રોગ્રેસ હી ઇઝ મેકિંગ ઇઝ કોલ્ડ ગાય, ધેટ પાથવે. હવે ગ એટલે ગંગા, ય એટલે યમુના, એન્ડ ત્રી એટલે સરસ્વતી, બિયોન્ડ. સરસ્વતી કોણ? સરસ્વતી કોની દીકરી હતી? હા, બ્રહ્માની દીકરી હતી. બ્રહ્માએ પોતાના તેજમાંથી સરસ્વતીને ઉત્પન્ન કરી. પછી શું થયું? શું થયું પછી? એના મોહમાં પડી ગયો, પોતાની દીકરીના પ્રેમમાં પડી ગયો, પોતાની દીકરીના પ્રેમમાં પડી ગયો. હા, એટલે પોતાના તેજમાંથી સરસ્વતીનો જન્મ ગયો અને પછી પોતે પ્રેમમાં પડી ગયા. શું એનો મિનિંગ થાય? શું એનો meaning? એટલે પોતે જે સર્જન કર્યું છે આ તો તમને પૂછું છું. સરસ્વતી એટલે આર્ટ. સરસ્વતી એટલે આર્ટ. અને કલાની સાથે શું હોય જ? ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે બ્રહ્મા, અને સરસ્વતી એટલે કલા, આર્ટ. એટલે કલા અને બ્રહ્મા એને પોતાનામાંથી ક્રિએટ કર્યું, પણ શું કરી શકે? એ બે સાથે જ ચાલવા પડે. They both have to move together. કલા અને ભક્તિમાં શું ફરક? કલા અને ભક્તિમાં શું ફરક? ભક્તિ તો અંદરનો ભાવ છે ને, ભક્તિ આધ્યાત્મિક અંદરનો ભાવ ને. કલા અને ભક્તિમાં શું ફરક? કલા પણ ક્રિએટિવિટી છે. છે
કલા એક બાહ્ય શબ્દ છે. બહુ વર્ષો પહેલા મારા લેક્ચર્સ કોઈકના આશ્રમમાં હતા. અને જે દિવસ હું નીકળતો હતો તો એ આશ્રમના મોટા ગુરુજી હતા. ઉંમર સારી હતી. તો એક ભાઈ દીકરા મળવા આવે એટલે એમને કલાક એક મળવા ગયો નીકળતા પહેલા. મને એક કલા અને ભક્તિની અંદર ફરક શું છે? શું સાહેબ, કલા ની સાથે થોડો અહમ જોડાયેલો હોય. એટલે કોઈ વખાણ ન કરે કે કોઈ શું કહેવાય એનો એપ્રિશિએટ ન કરે, તો આપણને અંદર દુઃખ લાગે. પણ જો ભક્તિ હોય તો એની અંદર એપ્રિશિએટ કરે કે ન કરે કંઈ પણ અંતર નથી. મારી પર બહુ ખુશ થઈ જાય કે વાહ, હું તને એક દાખલો આપું કે કલામાં શૃંગાર છે, ભક્તિમાં રસ છે. કે જ્યારે ઇન્ડિપેન્ડન્સ થયું ત્યારે બધા જે રાજ્ય હતા, નાના નાના બધા કિંગડમ્સ, એ બધા ભારત દેશમાં સમાઈ ગયા. એટલે જેની રાજગાદી હતી એ બધી ચાલી ગઈ. હવે હરેક રાજાની પાસે ઘણા બધા મ્યુઝિશિયન્સ ને બધું. એટલે કે શું કરવું, એ બધા રાતોરાત નવરા થઈ ગયા બધા. એટલે નહેરુજીએ નક્કી કર્યું કે આપણે એ લોકોને સપોર્ટ આપવા માટે આપણે એક સંસ્થા બનાવીએ જેનું નામ લલિત કલા એકેડેમી. એટલે કે મારા જે ગુરુ હતા એ પખાવજ વગાડતા હતા અને જયપુરના મંદિરની અંદર પખાવજ વગાડતા. જયપુરના રાજઘરાણાને પણ સાંભળવું હોય તો એ પોતે દરબારમાં ના આવે, એ લોકોને પણ મંદિરમાં જ આવવું પડે સાંભળવા માટે. હવે એ લલિત કલા એકેડેમી જે ચાલુ થયું એ બોમ્બેમાં અત્યારે જે જગ્યાએ અત્યારે રવિન્દ્ર નૃત્ય વર્લ્ડ, તે વખતે તો ઓલ ધીસ બિલ્ડિંગ્સ વર નોટ ધેર, ખાલી ઝૂંપડીઓ જ હતી. એટલે કે ત્યાં કેટલા બધા મ્યુઝિશિયન્સ રહેતા હતા તે વખતે. એ વખતે ઇવન રવિશંકર વોઝ ધેર. એટલે એ કે એક દિવસ નહેરુજી આવવાના હતા. એટલે બધા કે શું વગાડીએ, કોઈક કે આ વગાડું, કોઈક કે આ વગાડું, કોઈક કે આ વગાડું. તો મારા ગુરુએ કીધું તમે બધાએ જે વગાડવું હોય એ વગાડો, એક સર્કલની અંદર જે વગાડવું હોય વગાડો. હું વચ્ચે પખાવજ વગાડીશ અને બધાનું જે જુદું વાગે છે એ મારા પખાવજથી એક રસ થઈ જશે. એટલે નહેરુજી આવ્યા અને એ રીતે થયું ને એના ગુરુએ એવી રીતે પખાવજ વગાડ્યું કે બધાના જુદા જુદા રાગ, જુદા જુદા બીટ, બધું જ થઈ ગયું. કે એ લોકો બધા વગાડતા હતા એક કલા હતું. મારા ગુરુ જે બધું જે વિવિધ છે એમાંથી એક રસ કરી નાખતા હતા, એ ભક્તિ હતું. એટલે આપણે જીવનમાં કલા તો ખીલે, પણ એ કલાને જો આપણે ભક્તિમાં એને ટ્રાન્સફોર્મ કરી શકીએ તો ગ એટલે ગંગા, ય એટલે યમુના. ગંગા એટલે જ્ઞાન, યમુના એટલે ભક્તિ. ભક્તિની નદી જ્યારે આપણે પાર કરીએ તો એમાં શું ચૂકવવું પડે? ભક્તિની નદી પાર કરવા માટે, યમુના પાર કરવા માટે શું આપણે ચૂકવવું પડે? અહમ. ચૂકવવું પડે. ભક્તિની ધ્યાનમાં ચૂકવવું ન પડે. ઘણી વાર અહમનું જે ઘરેણું બની જાય. એટલે ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.
અને જ્ઞાન વગરનું ભક્તિ નકામું છે, કારણ કે એ એક મિકેનિકલ વસ્તુ બની જાય. બંનેનું મિલન થવું જોઈએ, ગંગા અને યમુનાનો મિલન થવું જોઈએ. તો જ્ઞાન માર્ગમાં પતન થઈ શકે ને. માણસ અતિશય જ્ઞાન પર ચડ્યો હોય પછી જ્ઞાન ભ્રષ્ટ થઈ શકે ને. પ્રશ્ન થઈ શકે કેમ ના થઈ શકે? ભક્તિમાં એવું ન બને ને. ભક્તિમાં કેમ ન બને? ભક્તિમાં યોગ ન થાય તો નિષ્ફળ થાય ને. યોગ થવો જોઈએ ભક્તિ. એટલે ભક્તિ અને યોગ સાથે ચાલવા જોઈએ. યોગ ગુમ થઈ ગયો. અત્યારે જે લોકો ભક્તિ કરે છે એ ઓનલી અડધો સિક્કો છે, હાફ સાયન્સ છે. પહેલાના જમાનામાં જયારે વૈષ્ણવો ભક્તિ કરતા યોગ હતું. એટલે એ જયારે એ ભક્તિના ગીત ગાય ત્યારે અમુક મુવમેન્ટ્સ હોય, એ મુવમેન્ટ્સની અંદર ચક્ર ફરતા હોય, મૂલાધાર, સ્વાદિષ્ઠાન. એટલે આ બાજુ ભક્તિ અને આ બાજુ યોગ થતું હોય. હવે એ મુવમેન્ટ્સ નીકળી ગયા, કોઈને યાદ નથી રહ્યા હવે એ મુવમેન્ટ. ભક્તિ એકચ્યુઅલી ભક્તિ યોગ છે, નોટ જસ્ટ ભક્તિ. હવેલી સંગીતમાં ખરું 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 થોડું ખરું ખરું. હવે મુવમેન્ટ્સ કોઈ કરતા નથી. મુવમેન્ટ્સ કોઈ કરતા નથી. ઇવન હવેલી સંગીત ગાવા વાળા ગાદી ઉપર બેસીને ગાઈ લે છે. એ તો જેસ્ચર્સ, જેસ્ચર્સ તો જુદી દુનિયામાંથી આવે. આ ક્યાં જોવા મળે આવી રીતે તો ગાતા સાથે છે? નથી નથી. નથી. બહુ ઓછું કદાચ જરૂર છે. કારણ કે those movements are scientific. તમે આ 3 મિનિટ પહોંચશો ને એટલે હું મુવમેન્ટ તમને શીખડાવીશ. પણ એ મારા ગુરુના મુવમેન્ટ તમને શીખડાવીશ. પણ એ જ ટાઈપના મુવમેન્ટ નથી કોઈ કરતું, નથી કોઈ કરતું. ક્યાંય જોયું નથી, ક્યાંય જોયું નથી. પણ એ મુવમેન્ટ્સ વગર એ અધૂરું થઈ જાય છે. ગુરજેફની અંદર છે મુવમેન્ટ, લોકોની અંદર ગુરજેફની પરંપરામાં ગુરજેફના ડાન્સ સિક્વન્સીસ અને મુવમેન્ટ. મેં સ્ટડી નથી કર્યું. બીજા નંદમાં મસ્તી કે ગાઈને અંદર ગોળીના ખાવા. ના, not those movements. હરે આરામ, હરે કૃષ્ણ નાની. તો યમુના પાર કરું એ ભક્તિ. તો જ્ઞાન અને ભક્તિ, અને એમાંથી ત્રીજું કંઈક નીકળે એ ગાયત્રી. જ્યાં જ્ઞાન અને ભક્તિનું મિલન છે. અમે તો ત્રણેય સ્ટેપ એટલા જ મહત્વના ગણાય ને. કઈ જ્ઞાન, ભક્તિ અને એકચ્યુઅલી છે ને બેન, હવે જમાનો બદલાઈ ગયો. એટલે અભ્યાસની અંદર જ્ઞાન, અભ્યાસમાં જ્ઞાન અને જીવવામાં ભક્તિ. એ જેમ જીવતા જાય એમ એનું જ્ઞાન આપણને આવતું જાય, અને ઇટ ઇઝ અ વોટ યુ કોલ ક્લોઝ સર્કિટ. જ્ઞાનથી ભક્તિ, ભક્તિથી જ્ઞાન, જ્ઞાનથી ભક્તિ. સેલ્ફ શું કહેવાય, વોટ યુ કોલ ધોઝ ક્લોઝ સર્કિટ? શું કહેવાય? નહીં, એ સર્કિટનું કંઈક નામ છે, ભૂલી ગયું. ચલો. પ્રશ્નોની અંદર હંમેશા રાજેશભાઈ કોઈ સવાલનો જવાબ આપશે. સવાલ જવાબમાં ખૂબ આસ્તે રાખો અને બને ત્યાં સુધી ઓછા જવાબ સવાલને નોટ કરી રાખો. એક સવાલનો બીજો, પછી એનું ડાયરેક્શન આપવું પડે. એટલે બે આખા દિવસમાં પણ ગાયત્રી પૂરી નહીં થાય. જે મેઇન આપણે સમજવાનું છે, આપણે સમજી લઈએ. રાજેશભાઈને 100 સવાલ કરજો તો 100 ના જવાબ એ આપશે જ. એટલે સવાલ જવાબમાં આપણે વિવેક રાખવો જરૂરી. હવે જયમાં જાય આપણે
કે આ વર્ડ જે છે ગાયત્રી, ગ અનાહતમાં છે. અનાહતમાં બે વસ્તુ આપણે જોયું, મોહ અને વાયુ તત્વ. ગ ઇઝ ઇન અનાહત. ગ નો અર્થ થાય જે બધી અડચણ દૂર કરે, that which removes all obstacle. અનાહતની અંદર will છે, બલ છે, will. will is an emotion. હવે બે જાતના will છે, મનોબલ અને આત્મબલ. શું ફરક છે બંનેની અંદર? મનોબલ અને આત્મબલ. અને આપણે શું કરવું જોઈએ, મનોબલ કે આત્મબલ? પણ હકીકતે આપણે શેનો કરીએ છીએ? મનોબલ. Spiritual will and will power. In the Anahat is will. Will is of two kinds, spiritual will and will power. તો will power માં શું આવે? મનોબલ. હા, એટલે તમે મને ગાળ આપો તો will power થી હું શું કરું? હું તમને ઠીક કરી નાખું. હા, એનું નામ મનોબલ. હા, હું બહારની પરિસ્થિતિને બદલાવું. અને આત્મબલ હોય તો હું બદલાઈ જાઉં. હા, રાઈટ. એટલે પાણીની અંદર કાંકરો પડે છે તો છાતા ઉડે છે, પણ મારી પાસે આત્મબલ હોય તો હું પાણીનો એવો શેપ આપી દઉં કે કાંકરાને સમાવી લે, એક પણ છાંટો રિએક્શન નહીં. એને આત્મબલ કહેવાય. રાઈટ. એટલે આપણે જે આ ગાયત્રી ગ એટલે નોટ મનોબલ પણ આત્મબલ, સ્પિરિચ્યુઅલ વિલ, ગ ઇન ધી અનાહત ચક્ર. ય એટલે સ્વાધિષ્ઠાન ચક્ર. કામના પણ ત્યાં લાગણી પડી છે, અને લાગણીને આપણે ટ્રાન્સફોર્મ કરવું છે ભાવની અંદર. વી વોન્ટ ટુ ટ્રાન્સફોર્મ ધ લોઅર ઇમોશન ઇન્ટુ ધ હાયર ઇમોશન. આપણી પાસે બે ઇમોશનલ બોડીઝ છે, ઇમોશનલ બોડી અને એસ્ટ્રલ બોડી. વોટ ઇઝ ધ ડિફરન્સ? બંને વચ્ચે ડિફરન્સ શું છે? મારું ઇમોશનલ બોડી એ હિપ્નોસિસનો શિકાર બની શકે. હા, સપોઝિંગ 5 માણસ રડતા હોય અને હું ત્યાં જઈને મને કંઈ લાગતું પણ ન હોય, હા, તો એ માહોલની અસર મારી ઉપર થઈ જાય. એ મારું ઇમોશનલ બોડી છે, એસ્ટ્રલ બોડી નથી. મારું ઇમોશનલ બોડી જ્યાં ત્યાં ચોટે છે, જ્યાં ત્યાં ચોટી જાય છે. ભાવ ક્યાંય ચોટી શકે એમ નથી. લાગણીની અંદર વધઘટ થાય. તમે મારી સાથે સારો વ્યવહાર કરશો તો મારો પ્રેમ વધારે હશે, અને ખરાબ વ્યવહાર કરશો તો પ્રેમ ઓછો થશે. હા, એ વધઘટ થઈ જાય છે લાગણીની અંદર. ભાવની અંદર કોઈ દિવસ વધઘટ થઈ શકે નહીં. તો ય જે છે સ્વાધિષ્ઠાન ચક્ર. હવે ય ઇઝ ઓલ્સો સેક્સ એનર્જી. એટલે ગાયત્રી ઇઝ ધ મંત્ર ટુ ટ્રાન્સફોર્મ સેક્સ એનર્જી. હવે આ જે શબ્દ છે યમ, ય ગાય યમ, એ કંઈક આપણને કહે છે. એ અનાહત ચક્રનું બીજ મંત્ર, અનાહત ચક્રનું બીજ મંત્ર છે. એટલે જીવનમાં કંઈ પણ બનવા માટે, કંઈ પણ બનવા માટે 3 ગુણ ભેગા થાય તો જ કંઈક બની શકે. ઇન લાઈફ, ફોર એની મેનિફેસ્ટેશન there must be the presence of all 3 forces, active, passive, neutralizing, tamas, rajas, tattva. Right?
એટલે કંઈ પણ જો બનવા આ જો મંત્ર છે તો આમાં સત્વ ક્યાંથી આવ્યું? જો યમમાંથી જો સત્વ આવ્યું તો અનાહત, વાધિષ્ઠાન અને જે સત્વ આવે છે એ ફરીથી અનાહત ચક્રમાંથી જ તત્વ આવે છે. આપણે છેલ્લે જોશું. હા, એ જે સત્વ છે એ વાયુ છે. એટલે જે સેક્સ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થાય છે એ વાયુના ટ્રાન્સફોર્મેશનના લીધે થાય છે અને એ આપણે જોઈ લઈશું પછી. તો એ યમ ગાય યમ એ ટ્રાન્સફોર્મેશન એટલે સ્ત્રીનો જન્મ થાય છે એમાંથી. ઓમ ભૂભુવ સ્વઃ આ ત્રણને વ્યારુતિ કહેવાય. વ્યારુતિ જે પથરાયેલું છે, જે વ્યાપક રીતે વેડફાયેલું છે. We say the words Om Bhu Bhuva Swaha. Bhu is the physical universe. Bhuva is the molecular universe. Swaha is the mental universe, electronic universe. So the Rishi is saying Om Bhu Bhuva Swaha. હવે મંત્ર ઓમ થી ચાલુ થાય છે એટલે એ ક્રિએટિવિટીની પ્રોસેસ છે, સર્જનની પ્રોસેસ છે. ઓમ આપણે જોઈ ગયા એટલે એની અંદર હું જાતો નથી. એટલે એ કહે છે કે આ ત્રણ લોકની અંદર કંઈક છે જે આ યાત્રા કરતા પહેલા તમારે સમજી લેવું જોઈએ અને એ વ્યાપક રીતે વ્યાહૃતિ વ્યાપક રીતે પથરાયેલું પડ્યું કે એ શું છે? એ શું છે? એ શું છે? The entire experience of all the words put together, જે તમને આજે આત્માની જર્ની કહેવાય છે. It's there everywhere and you have to go through all this. ના, એ કંઈક આપણને કહે છે કે આ યાત્રા આપણે ચાલુ કરવી છે. એ યાત્રામાં ચાલવા માટે તમને થોડી મૂડીની જરૂર પડશે અને એ મૂડી તમારી બધી જગ્યાએ પથરાયેલી પડી છે. તમે એ મૂડી ભેગી કરો તો તમે યાત્રા કરી શકશો. એટલે આમ મારી પાસે અત્યારે પૈસો નથી પણ આમ જો તો કદાચ ઘણી જગ્યાએ પથરાયેલું પડ્યું હોય. તો એ કહે છે કે એ મૂડી કઈ કઈ જગ્યાએ પથરાયેલી પડી? તો ભૂ ભુવ સ્વઃ આ ત્રણ જગ્યાએ જ્યાં વ્યાપક રીતે પથરાયેલું તમારી મૂડી છે, તમારે યાત્રા કરવી છે. શેની યાત્રા કરવી છે? ગાયત્રીની યાત્રા કરવી છે. તો એ મૂડી પહેલા ભેગી કરી લ્યો. તો કઈ? અટેન્શન, અટેન્શન, અટેન્શન. મારું અટેન્શન ભૂલોકમાં વ્યાપક રીતે પથરાયેલું પડેલું છે. સપોઝિંગ આઈ બાય અ ન્યૂ કાર, નવી ગાડી, ઘરની બહાર ગાડી પાર્ક કરેલી છે, રાઈટ? પણ મારો જીવ ક્યાં છે? ગાડીની અંદર. કોઈ છોકરો આવે અને પથ્થર લઈને એની ઉપર એક લીટી કરી નાખે, તો ગાડીનો જીવ બળતો નથી, મારો જીવ બળે છે. એટલે એ કહે છે કે એ અટેન્શનની મૂડી યાત્રા માટે જરૂર પડશે પણ એ અત્યારે ગાડીની અંદર ફસાયેલી પડેલી છે. એટલે ગાડી છોડવાનું નથી, ખાલી અટેન્શન અંદરથી લઈ લેવાનું છે. એને વૈરાગ્ય કહેવાય. ટેક ધી અટેન્શન આઉટ. તો ભૂલોકમાં ક્યાં ક્યાં મારું અટેન્શન પડ્યું છે? મારી પાસે કદાચ સારું ઘર હોય તો એ ઘરની અંદર મારો જીવ પકડાયેલો હશે તો હું થોડીક સમજણ કેળવું કે ભાઈ 50 વર્ષ પછી કોઈ કહેવાનું છે કે આ ઘર મારું છે. 50 વર્ષ પહેલા પણ કોઈ કહેતું હતું કે આ ઘર મારું છે. તો આની અંદર હું જીવ ક્યાં રોકીને બેસી જાઉં? લેટ મી વૈરાગ કરી લો, એ જીવને ખેંચી લો એ ઘરમાંથી. મારા બેંક બેલેન્સમાં, બેંક બેલેન્સને કંઈક થાય તો મને કંઈક થાય, રાઈટ? તો જે જગ્યાએ મારું અટેન્શન ફસાયેલું પડેલું છે એ જગ્યાએથી હું ધીમે ધીમે એને ખેંચતો જાઉં કે મારે આ ગાયત્રીની યાત્રા કરવી છે. તો ઋષિ કહે છે કે જે વ્યાપક રીતે પથરાયેલું છે એને તું પહેલા ખેંચી લે. ઓમ ભૂ ભુવ સ્વઃ. ભૂવલોકમાં
ભુવલોક એટલે સંબંધો. મારી પત્નીમાં ફસાયેલું છે, મારા બાળકોમાં ફસાયેલું, મારા મિત્ર મંડળમાં ફસાયેલું છે. મારો મિત્ર જો એને જમવા બોલાવે ને મને ન બોલાવે તો મારો જીવ બળે છે. મારો પતિ કંઈક કરે જે મને ન ગમતું હોય તો મારો જીવ બળે છે. મારો દીકરો કંઈક કરે જે મને ન ગમતું હોય તો મારો જીવ બળે છે. તો આખી સંબંધોની જે સૃષ્ટિ છે એની અંદર મારો જીવ જ્યાં ત્યાં ચોટેલો પડ્યો છે અને એનું લક્ષણ છે કે જીવ બળે છે. એટલે ઋષિ કહે છે કે ભાઈ એમાંથી ઉકે દીકરાને છોડવાનું નથી. હા, અને એક સમજણ છે. રાઈટ. એક પાંડુરંગ શાસ્ત્રીની કડી છે, હાજી. આ ઘર નથી તમારું ને માન છો પ્રભુના, કરશો ન મારું મારું ને માન છો પ્રભુ. બહુ સરસ. ખલીલ જીબ્રાન શું કહે છે? Your children are your children. They are the children of tomorrow. Give them your love, not your thoughts. Not your thoughts. The children are the children of tomorrow. Right? એટલે ભૂલોકમાં મારું અટેન્શન જ્યાં ત્યાં વિખરાયેલું પડ્યું છે, ભુવલોકમાં વહલોકની અંદર. હું કહું કે મારો આ ધર્મ છે, એ મારો વિચાર છે, આ મારો ગુરુ છે, મારા ધર્મ વિરુદ્ધ કોઈક બોલે તો મને દુઃખ થાય. ધર્મને કઈ નથી થતું. મારા ગુરુ વિરુદ્ધ કોઈક બોલે તો મને દુઃખ થાય. ગુરુને કઈ નથી થતું. ગમે કોઈક વિરોધ બોલે તો પચાવી લે. ગુરુને કઈ નથી થતું, પણ આપણો જીવ ભળે છે. અને એટલે એનો મતલબ કે એ ગુરુ જે જીવને રાખ્યા હતા ત્યાં જીવ આપણો ચોટી ગયો. હા, એ ધર્મ શેની માટે આપણે માનેલું? જીવને મુક્ત કરવા માટે માનેલું. તો ધર્મની અંદર જ જીવ ચોટી ગયો. તો જે તે વિચારોની અંદર આપણને ખ્યાલ નથી. જીવને શું શું બાંધે છે એ જરા આપણે જોઈ લઈએ. પહેલી વસ્તુ, બધાયની અંદર એક ચીફ વીકનેસ હોય છે. એ અત્યારે આપણને દેખાતું નથી. બહુ ગહેરાઈમાં છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સી. વેરી વેરી ડિફિકલ્ટ ટુ સી. ગુરુને દેખાય, આપણને ન દેખાય. પણ ગુરુ કોઈ દિવસ શેર નહીં કરે. હી વિલ નેવર શેર ઇટ. પણ કરશે કે આપણને દેખાય પણ કોઈ દિવસ બોલશે નહીં. એટલે આ જીવ છે તો પેલું જે પડ છે જીવ ઉપર, એ છે વીકનેસ. બીજું પડ છે એટીટ્યુડ, વલણ. જે ઓટોમેટિક થાય છે. હું મારી જાતને બહુ ભણેલો ગણેલો માનું, બહુ બ્રોડ માઇન્ડેડ મારું. રાઈટ. મારી દીકરી આવીને કહે કે ભાઈ હું આ ધર્મ વાળાના પ્રેમમાં પડી ગયો તો ક્યાં જશે મારું બ્રોડ માઇન્ડેડનેસ ને બધું? એક વખત તો અંદર ઝાટકો લાગશે. વલણ પડી ગયું છે અંદર. આ વલણો ખૂબ ગહેરાઈમાં છે. એટલી બધી ગહેરાઈમાં છે કે વી કેનોટ સી ધેમ. they automatically happen. We cannot see them. Years and years જ્યારે આપણે અંદર સાક્ષી ભાવ જાય છે ત્યારે એક પોઈન્ટે આપણા વલણો દેખાય છે. હમણાં તમે કંઈક શબ્દ વાપરો તો થોડા 5-10 મિનિટ પહેલા, કયો શબ્દ હતો? કયો હતો યાદ કરો? What did you say? તો રિફાઇનિંગ કરવું પડશે.
જેસ્ચર. અત્યારે મારા વલણ દેખાતા પણ મારા જેસ્ચર્સ ને જો હું જોઈ શકું તો મને કંઈક અંશે ખ્યાલ આવે કે અંદર વલણો છે. હા, હરેક વ્યક્તિના જેસ્ચર્સ એના વલણોમાંથી આવે છે. ઓલ જેસ્ચર્સ કમ ફ્રોમ એટીટ્યુડ્સ. એટીટ્યુડ્સ ને સ્ટડી કરવા માટે જેસ્ચર્સ ને સ્ટડી કરવું પડે. તો એક પડ જીવ ઉપર ચડી ગયું, બીજો પડ ચડી ગયો, હવે ત્રીજો. હેબિટ. હેબિટ. બરાબર છે ને? એ ગોટાળો થતો હોય તો કેજે. આંટી કે સોવાની હેબિટ મેં ટાઈમ થઈ ગયો છે. Habits. And the habits are of three kinds: intellectual, emotional, moving. ત્રણ જાતની habit. Three types of habits: intellectual, emotional, moving. In intellectual center, એક પણ વિચાર આપણો નથી. It's all copied. All copied. We don't know how to think. We are taught. We don't know how to think. We are taught. Every thought ઉધાર છે. એક આપણો વિચાર is all borrowed. This is a habit. Mechanical habit of the intellectual center. Emotions. એક દિવસ એક બેન આવ્યા હતા મારી પાસે, કે મારો પ્રેમ રાધાના પ્રેમ જેવો જ છે ને. મેં કીધું ના બેન, એનાથી ઘણો ઊંચો છે. You just copy everything from the emotional center. Moving center, children ની અંદર moving center ના habits સૌથી પહેલા they just copy the mother and father. Like habits. આ ત્રીજું અને સૌથી જાડું પડ છે જીવની ઉપર. આ જો આ જુદા જુદા બંધનના લેયર્સ છે જીવની ઉપર. આ જીવને મુક્ત કરશો આમાં બધા. કોન્ટ્રડિક્શન. આજે મારે બિઝનેસ કરવો છે. હા, એટલે હું બિઝનેસ ચાલુ કરીશ ને એને કહીશ કે બસ હું આટલું અહીંથી પ્રોડ્યુસ કરીશ ને આટલું ડબલ ભાવમાં વેચીશ એટલે આટલું બધું પ્રોફિટ મને થશે. એટલે એ ભાવ તો હોશિયાર બિઝનેસમેન છે, એટલે એ સમજી જશે મારી શું હાલત થવાની. બરાબર. હવે 2 વર્ષ પછી એ મને મળશે. કેમ ગયું? અરે નસીબમાં નતું એટલે થઈ ગયું. હા, ભગવાનની ઈચ્છા નથી, બધું લોસમાં ચાલ્યું ગયું, પણ ભગવાનની ઈચ્છા નથી. હવે ત્યારે ભગવાનની ઈચ્છા ક્યાં ગઈ હતી જ્યારે મેં ચાલુ કર્યું હતું? કોન્ટ્રડિક્શન. આપણે મન મનાવવાની વાતો કરતા હોય, મન મનાવવાની વાતો કરીએ. કોન્સોલેશન પ્રાઇઝ. અધ્યાત્મમાં there is no consolation prize, only first prize. It's a kind of habit, but we live in contradiction. It is a contradiction where there are two contradictory things. તે વખતે મારાથી થવાનું હતું, હવે મારાથી ન થયું તો ભગવાનનો વાંક છે. એક
જાતનું. હવે બીજી કઈ જાતની કોન્ટ્રડિક્શન? એક દિવાલ છે, હા, દિવાલનું આ બાજુ હું આવો છું, દિવાલની આ બાજુ આવો છું, અને જ્યારે દિવાલની આ બાજુ છું ત્યારે આ બાજુ મને દેખાતું, આ બાજુ છું તો આ બાજુ મને દેખાતું નથી. હા, રાઈટ. એટલે કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? રાઈટ, રાઈટ. હા, હું એક ટીવી નું પિક્ચર જોઉં છું, હા, એની અંદર 2 people આર મેકિંગ લવ, તો મારી અંદર એકદમ એક્સાઇટમેન્ટ આવે છે, રાઈટ? બરાબર થઈ ગયું? એટલે હું કેવો છું મને ખ્યાલ આવી ગયો, રાઈટ? ઓકે. હવે 2 દિવસ પછી કોઈક બોલે છે, અરે ખબર છે કે આ બેન તો આવી છે અને મારા કાન ત્યાં, એટલે ત્યાં હું મોરાલિટીની વાત કરીશ, હા, કે આવું તો ન જ ખાવું જોઈએ ને, આ તો બહુ ખરાબ કહેવાય ને, આમ કહેવાય ને તેમ કહેવાય. હવે જે હું છું પ્રથમ દિવસે જ આવો હતો એનાથી એકદમ આ બાજુ, એટલે દિવાલની આ બાજુ આવી ગયો, ત્યારે દિવાલની હા, અને એવા આપણી અંદર આખું એક કોન્ટ્રડિક્શન્સ નું પડ છે, આપણી જુદા જુદા કોન્ટ્રડિક્શન્સ નું પડ છે. હિપોક્રેસી આ અંદર છે જ આપણા સાયકિક સ્ટ્રક્ચરની અંદર, અને એ જો ખુલી જાય તો આપણે ગાંડા થઈ જાય. આપણે થઈ જાય, આપણે જ થઈ જાય ને. અર્જુનની સામે આવ્યું ને કે જેને તું સૌથી વધારે પ્રેમ કરે છે એને જ તારે મારવાનો છે. એ જ આપણો અહમ, જે સાત્વિક અહમ, જે અત્યારે આપણને બતાવે છે, અરે અહીંયા તું બહુ સારું કરે છે ને, અહીંયા તું સોશિયલ વર્ક કરે છે ને, અહીંયા તું દાન કરે છે ને, હું તો બધાયનું બહુ સારું કરું છું. લોકો મારી પાસે આવીને બોલે હું તો બધાયનું બહુ સારું કરું છું. એ સાત્વિક અહમને જયારે મારવાનું આવે, કોન્ટ્રડિક્શન, હા, એને વિષાદ થઈ ગયો બિચારાને, અર્જુનને, આપણને પણ થશે. હા, કોન્ટ્રડિક્શન્સ. પછી which is the next layer? જે અંદર આખી અંદરની યાત્રા, આખી જીવ સુધી પહોંચવા માટે આ બધા પડ ઉકેળો તો પહોંચે ને, એમને કઈ આવવાનું નથી. આપણે અભ્યાસ કરશું, અંદર જશું તો થશે. ફાઇનલ વન, ચલો હું એનાથી આગળ નહીં લઈ જાઉં. વિચ ઇઝ ધ લાસ્ટ વન? મૂડ. મારો મૂડ નથી. નૈનીતાલ તો બહુ સારું છે પણ મારો મૂડ નથી. હા, હા. So all these are the inner layers જે આપણે પાર કરવા પડે. It starts with observation of moods. અત્યારે હું કઈ સ્થિતિમાં છું, કઈ સ્થિતિમાં છું, અને સેજ તડકો નીકળી જશે તો કઈ સ્થિતિ આવશે, અને ફરીથી થોડો તડકો આવશે તો કઈ સ્થિતિ આવશે.